ત્યાં આવી પહોંચ્યા. આપ વ્યાસપીઠ ઉપર બિરાજો અને અમને સત્સંગ કરાવો, કારણ કે તમે વ્યાસ ભગવાનના શિષ્ય છો, તમે ખૂબ જ્ઞાની છો. આટલી કૃપા અમારા ઉપર કરો. સ્વાગતનો સ્વીકાર કર્યો. સૂત પુરાણીજી ગાદી ઉપર બિરાજમાન થાય છે. અત્યાર સુધી સૌનક મુનિએ ગાડી અંકારી, હવે સૂતજીની એન્ટ્રી થઈ. સૂતજીને આ બધા ઋષિઓએ હાથ જોડીને એક જ વિનંતી કરી કે અમે અત્યાર સુધી કથાઓ બહુ સાંભળેલી, બધી કથાના ઋષિ મુનિઓ જાણકાર છે. હવે બધી કથા એ જાણતા જ હતા, એટલે બધી કથાને ફરી દોહરાવાની નથી, પણ કથાનો જે સાર તત્વ હોય એ જ એમને સાંભળવો છે. કોઈ બહુ મોટા નેતા પત્રકાર પરિષદ રાખે તો બધા પત્રકારો મોટા મોટા ચોપડા લઈને ના જાય, એક નાનકડી જેની ડાયરી કે પેલું હોય રફપેડ, અને નેતા બોલે એટલે એના અમુક પોઈન્ટ નોંધ કરી લે, પછી એનું વિસ્તૃતિકરણ એની રીતે કરે. એટલે અમને એનો માત્ર સાર જ જોઈએ. કથાઓ તો બધી અમને ખબર છે, કથાનું સાર તત્વ શું છે બસ એ અમને કૃપા કરીને. અજ્ઞાન દ્વાંત વિદ્વંસ સૂર્યકોટી સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. સુજી તમારે શું કહેવાનું છે? કથાનો સાર. અને જે અમારા કાનનું અને જીવનનું રસાયણ બની જાય એવી સુંદર કથા અમને કૃપા કરીને સંભળાવો. અમારું ઘોર અજ્ઞાન એનો નાશ થાય, અને આપ તો કોટી સૂર્ય સમાન તેજસ્વી છો જ, એટલે આટલી કૃપા કરો. સૂતજી બહુ પ્રસન્ન થયા છે. સૂતજીએ બધા ઋષિઓને ધન્યવાદ આપ્યા છે. ઋષિમુનિઓને કહ્યું છે કે તમારી આટલી બધી કથામાં પ્રીતિ છે એ જોઈને મને આનંદ થયો. પ્રીતિ સૌનક ચિત્તે તે. તમે બધા હજારો વર્ષ તપ કર્યા છે, જપ કર્યા છે, હોમ કર્યા છે, હવન કર્યા છે, બધું કર્યું છે. આટલું બધું કર્યા પછી બીજો માણસ હોય તો એવું વિચાર કરે કે જિંદગીમાં બધું ઘણું કર્યું, હવે કશું કરવાની જરૂર નથી. પણ તમે આટલું બધું કર્યા પછી હજી ભક્તિની ક્યાંય સમાપ્તિ નથી કરી, એનો મને આનંદ છે. જીવનમાં સમાપ્તિ કરવી હોય તો સંતો અને મહાપુરુષો કહે છે કે ભોગની કરજો, ભક્તિની ના કર. ભોગની સમાપ્તિ કરે છે કોઈ? કે ના. ભોજનની સમાપ્તિ કરે છે? ભોજનની સમાપ્તિ કરે તો શું થાય? અચ્યુતમ થઈ જાય કે નહીં? જો ભોજનની સમાપ્તિ નહીં તો ભજનની સમાપ્તિ કેમ? ભજન કો કાયમ કરો, નિત્ય નિરંતર. હમણાં જ કહ્યું ને, નિત્ય નિરંતર બસ હરિનામ જપો. એટલે તમે બધા ભક્તિની સમાપ્તિ નથી કરી એનો મને આનંદ છે. નહીં તો ઘણા લોકો એવા હોય છે, કથા હોય ને તો પણ કહે છે કે અત્યાર સુધી કેટલી બધી કથાઓ આપણે સાંભળી, એમાં નવું શું કહેવાના છે? પણ કથામાં એવો જાદુ છે કે કથા જ્યારે સાંભળો ત્યારે નવી જ લાગે. નવમ નવમ દિને દિને, દિને દિને નવમ નવમ. દરેક દિવસે કથા નવી જ લાગે ત્યારે સાંભળો ત્યારે. ઠાકોરજીના 8 સમાના દર્શન થાય, એક જ સ્વરૂપ હોય તોય વૈષ્ણવ દોડીને જાય. કેમ કે જે સમાના દર્શન થશે પાછા નિત્ય નવા જ લાગશે. મારા ઠાકોરજી નિત્યશ્રી છે. એવી કથા પણ એમની એવી દિવ્ય છે. કથા કદી જૂની થતી જ નથી. કથાથી કદી કંટાળો સાચો શ્રોતા હોય ને આવે જ નહીં. એક કથા પૂરી થાય એટલે એમ થાય હવે ફરી આવું રસપાન કરવા બીજે ક્યાં મળશે? સૂતજી માટે થોડુંક અઘરું કામ હતું. એમને એમ લાગ્યું કે સામાન્ય શ્રોતાઓ આગળ કથા કરવાની હોય તો હું કડકડાટ કરી જાઉં બધી, પણ આ તો મારી કસોટી કરે છે. કથા નહીં કહેવાની, કથાનો સાર જ કહેવાનો. ડબલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સામે બેઠા છે.
અને એમને આ બધું કહેવાનું એટલે બહુ અઘરું કામ હતું. છતાં સુતજીએ કહ્યું કે ભગવાનની કૃપા અને મારા ગુરુદેવ વ્યાસજીની કૃપા હશે, માં સરસ્વતીનો અનુગ્રહ હશે તો હું જરૂર તમને એ સંભળાવીશ. મારી મતિ અનુસાર બધી જ કથાઓનો સાર એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા. એમાં તમામ શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોનો સાર આવી જાય. વેદોપની સદામ સારા જાતા ભાગવતી કથા. પણ મારી મતિ અનુસાર સંભળાઈશ. કથા એક જ છે, પણ કથા કહેનાર, કથા સાંભળનાર એની અલગ અલગ પદ્ધતિ હોઈ શકે. એટલે હું જરૂર સંભળાવીશ. સુત પુરાણીજીએ મંગલાચરણ કર્યું. સુત પુરાણીજી નમ્ર છે. કથા કરે ત્યારે એમના રૂવાડે રૂવાડે આનંદ ફેલાઈ જાય છે. એ રોમહર્ષણ છે. પહેલા વંદન કર્યા ભગવાન આદિનારાયણ. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. ભગવાન નારાયણને વંદન કર્યા. કોઈ પણ સત્કર્મ કરો પહેલા ઠાકોરજીને વંદન કરો. માં સરસ્વતીને વંદન કર્યા. મારી ગુંજાશ નથી, પણ માં તારી કૃપા હશે તો હું જરૂર આ કથા કરી શકીશ. ગુરુદેવ વ્યાસજીને યાદ કર્યા. ગુરુ ગોવિંદ બેને વંદન કર્યા. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. હે સરસ્વતી હે માં ભગવતી, હે સરસ્વતી હે માં ભગવતી. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. સરસ્વતી હે માં ભગવતી, હે સરસ્વતી હે માં ભગવતી. જેના એક કર્મા વીણા છે, એક કર્મા જપની માળા છે, એક કર્મા પુસ્તક ધારતી એવી માં સરસ્વતી. એને વંદન કર્યા. ગુરુવર્ય વ્યાસજીને વંદન કર્યા. અને પછી સુતજીએ બધા ઋષિ મુનિઓને આ કથા કહેવાની શરૂઆત કરી. કે હે ઋષિ મુનિઓ, હું વ્યાસજીનો શિષ્ય છું અને બધા શાસ્ત્રો, પુરાણો અને ઉપનિષદનો સાર ભાગવતજીમાં છે. એની મને ક્યારે ખબર પડી કે હસ્તિનાપુરના રાજા પરીક્ષિતને 7 દિવસ પછી તક્ષક કરડવાનો શ્રાપ લાગ્યો. રાજા પોતાનો અંતકાળ સુધારવા માટે ગંગાજીના સાનિધ્યમાં ગયો અને તે વખતે ભારતના મોટા મોટા ઋષિવરો ત્યાં પધાર્યા. મને ખબર પડી, હું ત્યાં ગયો. ત્યાં વ્યાસપુત્ર સુખદેવજી પધારેલા અને સુખદેવજી મહારાજ એમણે રાજા પરીક્ષિતને શરણમાં લીધો અને પછી ભાગવતજીની કથા કહેવાનું નક્કી કર્યું રાજાના ઉદ્ધાર માટે. તો હું ત્યાં પહોંચ્યો ને ત્યારે બધા પહોંચી ગયા પછી મોડો ગયો અને મારું મોડા જવાથી આગળ બેસવાનું કંઈ ફિક્સ ના થયું. મને એમ થયું કે છેક આગળ બેસીશ, એકાગ્રતાથી કથા સાંભળીશ, સુખદેવજીનું મોં બરાબર દેખાશે અને કથાનો એક પણ શબ્દ વ્યર્થ નહીં જાય એવી રીતે સાંભળીશ.
એટલે હું તો આગળ જઈને બેસવાનો હતો, પણ હવે એકદમ મોડા જઈને પાછળથી પછી બધાને ઓળંગીને આગળ જઈને બેસવું એ કથાનો એક શિસ્ત ભંગ કહેવાય એવું મને લાગ્યું. એટલે પોતે પોતાના જ અનુશાસનમાં હતા, એટલે પાછળ ઊભા કથા સાંભળવાનું નક્કી કર્યું. આટલો બધો સંત સમાજ છે, એમાં મારે ક્યાંય બેસવાનું આવશે, એના કરતાં ઊભો સાંભળીશ તો મને સુખદેવજી તો દેખાશે કમસે કમ. સુખદેવજીની નજર પડી. આટલા બધા સુજ્ઞ શ્રોતાઓ છે, પણ એમાં આ એક જ શ્રોતા હમણાં આવ્યો એવો છે કે ઊભો સાંભળે છે. હવે આ ઊભો સાંભળે તો અહીં હું બેઠો કથા કરું તો મને થોડુંક સારું ન લાગે કે મારો શ્રોતા એને શ્રમ પડે, એ મને ના ગમે. એટલે સુખદેવજી કરુણા કરી અને ઈશારો કરવા લાગ્યા કે ભાઈ તું આગળ આવ. હવે સુખદેવજીએ સ્વયં એને આગળ બોલાવ્યા, એટલે પછી તો કોઈ શિસ્તભંગ થતો નહોતો. એટલે પછી એ આગળ જઈને બેસી ગયા અને આગળ બેઠેલા હોય એમને જગ્યા પણ કરી આપી. સુખજી કહે છે મારું કામ થઈ ગયું. સુખ ઠાકોરજીની કૃપા કે એમણે સુખદેવજીને પ્રેરણા કરી અને હું આગલી હરોળમાં પહોંચી ગયો. અને એકાગ્રતાથી પરીક્ષિતની બાજુમાં જ બેસી મેં 7 દિવસ સુધી એ કથા સાંભળી. કેવી રીતે પરીક્ષિતનો મોક્ષ થયો એનો આઈ વિટનેસ પણ હું છું, મારી નજર સામે થયો. એટલે એ કથા તમે સાંભળશો તમને બહુ આનંદ આવશે. ઋષિમુનિઓ બધાને એમ લાગ્યું કે યોગ્ય સમયે યોગ્ય કાર્ય થયું છે, યોગ્ય પ્રવક્તા આપણને મળી ગયા છે ભગવાનની કૃપાથી. મને આશ્ચર્ય એ થયું, કથા તો હું પછી કહીશ આગળ, પણ આ કથાનું મહાત્મ્ય જ્યારે કહેવાઈ રહ્યું છે ત્યારે એનો મહિમા કહેતા મને એક આશ્ચર્ય પ્રગટ કરવાનું મન થાય છે કે સારું થયું કે હું પહોંચ્યો ત્યારે કથા વિધિવત શરૂ નથી થઈ, શરૂ થવાની હતી ને હું પહોંચ્યો. એટલે મારું સાંભળવાનું ગયું નહીં, પણ સુખદેવજી આમ પ્રારંભ કરતા હતા અને અચાનક દેવોનું એક વૃંદ સ્વર્ગમાંથી નીચે ઉતરતું દેખાયું. આગળના એક દેવ હતા, એમના હાથમાં અમૃતથી છલોછલ ભરેલો એક કુંભ હતો અને સુખદેવજીની નજીક ગયા અને દેવતાઓએ વંદન કર્યા. સુખદેવજીને કહ્યું કે અમને સ્વર્ગમાં એવા સમાચાર મળ્યા કે આપ પૃથ્વી ઉપર પરીક્ષિત રાજાને ગંગાજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સંભળાવવા જઈ રહ્યા છો. તો અમને સ્વર્ગમાં આવી કોઈ સગવડ નથી. સ્વર્ગમાં બીજું બધું જ સુખ છે, બધો વૈભવ છે, અપ્સરાઓના નૃત્ય છે, જાતના ભોગ છે, પણ ભક્તિ નથી. એટલે અમે કથા સાંભળવા આવ્યા છીએ, પણ ખાલી હાથે ન અવાય, એટલે અમે સ્વર્ગામૃત લઈને આવ્યા છીએ આ કુંભમાં. આ અમૃતનો આપ સ્વીકાર કરો અને કથારૂપી અમૃત અમને પ્રદાન કરો. સુખદેવજી મહારાજને લાગ્યું કે દેવતાઓની આ જે કમ્પેરિઝન છે એ યોગ્ય નથી. ક્યાં ભાગવત રૂપી અમૃત, ક્યાં સ્વર્ગનું અમૃત. સ્વર્ગના અમૃતને તુચ્છ ગણવામાં આવે છે. કેમ કે પુણ્ય કર્યું એટલે સ્વર્ગ મળ્યું, સારી વાત છે, પણ જેમ જેમ ત્યાં તમે સુખ ભોગવતા ગયા એમ પુણ્ય ડેબિટ થતું જાય, કમ થતું જાય. જે દિવસે આખું પુણ્ય પૂરું થઈ જાય એટલે પાછા ઊંધે માથે પૃથ્વી ઉપર પાછા આવવું પડે. હવે જે આપણને પાછા ઠેરના ઠેર મોકલે એ સુખ શું કામનું? થોડાક સમયનું. સ્વર્ગહુ સ્વલ્પ અંત દુઃખદાયી. સ્વર્ગનું સુખ અલ્પ સમય માટેનું છે, એનો અંત દુઃખદ છે. જે સુખ કાયમ ટકતું હોય, શાશ્વત, એ જોઈએ. એવું અમૃત મારે શું કરવું છે? જેના હૃદયમાં કથારૂપી અમૃત ભરેલું છે એ સ્વર્ગના અમૃતને શા માટે સ્વીકારે? બીજું, સુખદેવજી મહારાજ અહીં કોઈ બદલો લેવાની ઈચ્છાથી કથા કરવા નથી બેઠા. સુખદેવજીને પહેરવા કપડાની જરૂર નથી, એ દિગંબર છે. જમતા નથી, એમને ભૂખ જ નથી લાગતી. એને રહેવા મકાન નથી, એ પ્રકૃતિની ગોદમાં જ રહે છે. એમને કોઈ વસ્તુની જરૂર નથી. આ તો ભગવાનની પ્રેરણા થઈ એટલે રાજાનું કલ્યાણ કરવા આવ્યા, બાકી એમને કશી જ વસ્તુની જરૂર નહીં. ભક્ત હૃદયની ભાવના, મનમાં નહીં કામના, મસ્ત હરિના નામમાં. એવા હતા સુખદેવજી. એને કોઈ વસ્તુની રોટી, કપડાં, મકાનની જરૂર જ નથી. એટલે એમણે દેવોને કહી દીધું
કે આ સ્વર્ગનું અમૃત મારે કોઈ કામનું નથી, માટે હું એનો સ્વીકાર નહીં કરું. દેવતાઓ સમજી ગયા આપણને કથા મળે એમ લાગતું નથી. આપણી ભૂલ પહેલી આ થઈ ગઈ. બધા બેઠામાં એમ આપણે ડાયા થઈને બેસી ગયા હોત તો આપણને કથા સંભળાવત, પણ આપણે ડાપણ કર્યું કે લો અમારું અમૃત લો ને તમારું અમૃત દો. આપણે જે એ કર્યું ને એ યોગ્ય ના કર્યું. એટલે દેવતાઓના ભાગ્યમાં નહીં હોય કથા, એટલે દેવતાઓ પાછા સ્વર્ગમાં જતા રહ્યા. જે કથા સ્વર્ગમાં દુર્લભ એ આપણને આ પૃથ્વી ઉપર સુલભ. તો પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવમ દેવાસ્તત્ર સમાગમન. દેવો ખાલી હાથે પાછા ગયા. પુનિત મહારાજે લખ્યું છે, દેવોના અમૃત તો ખાલી જીવતા રાખે, પુણ્ય પહોંચતું હોય ત્યાં સુધી, પણ હરિરસ હરિનું શરણું આપે. હરિરસ પીતા નશો ઓર આવે, એવા નશામાં પુનીત ગાવે. ત્યારે રાજા કહે છે કે ધન્ય છે આ ભાગવતજીની કથાને, જે દેવોના ભાગ્યમાં નહીં એ આપણને મળી. આ કથાનું મહાત્મય છે, દેવોના નસીબમાં નથી એવી કથા આપણને મળી છે. એટલે એના માટે ગર્વ રાખજો મનની અંદર, ભાગવત કથા મળી છે તો. સુત પુરાણીજી 88,000 ઋષિઓને કહી રહ્યા છે કે કેટલાય જન્મનું પુણ્ય જમા થયું હશે ત્યારે આ કથા મળતી હશે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, ત્યારે ભાગવતજી મળે. મહાત્મયના અધ્યાય હવે શરૂ થઈ રહ્યા છે. આગળ સુતજી વર્ણન કરે છે. હે ઋષિઓ, હવે સાંભળો આગળ મહિમા કહું તે. અને મહાત્માનો જે પહેલો અધ્યાય છે ને એમાં વર્ણન કર્યું છે. એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રસુસ્તત્ર નારદમ. એકવાર હિમાલયની અંદર આવેલું વિશાલા નામનું એક ક્ષેત્ર છે, જેને બદ્રી વિશાલ કહે છે. વિશાલ રાજાએ તપ કર્યું, બદ્રીનાથ પ્રગટ થયા, બદ્રીનાથ સાથે એમનું નામ જોડાઈ ગયું. બદ્રી વિશાલ લાલ કી જય બોલાય. એ વિશાલ રાજાએ જ્યાં તપ કર્યું એનું નામ વિશાલા ક્ષેત્ર પડ્યું. એટલે એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહા, 4 ઋષિઓ ત્યાં તપ કરવા બેઠેલા. એ બ્રહ્માના માનસ પુત્ર હતા, સનક, સનંદન, સનાતન, સનતકુમાર. અને ત્યાં એમને મળવા માટે કોણ આવ્યું? દદ્રસુતત્ર નારદમ, નારદ મુનિ એમને મળવા આવ્યા. નારદ મુનિ આવીને 4 ઋષિઓને વંદન કર્યા, પણ નારદજીનો ચહેરો બહુ વિષાદગ્રસ્ત હતો. એટલે 4 ઋષિઓએ એમનો ચહેરો વાંચીને જ કહ્યું, દેવર્ષિ આજ તમે ઉદાસ લાગો છો. દેવર્ષિ કહે છે, ઉદાસ છું એનું કારણ છે કે આખી દુનિયા દુઃખી છે. હું બધે ફરીને આવ્યો, મેં ત્યાંનું જે દ્રશ્ય જોયું છે એ જોઈને મારા રૂવાડા ખડા થઈ ગયા છે. તમે એવું શું જોયું? નારદજી સંત છે. સંત બીજાના દુઃખે જ દુઃખી હોય, બીજાને સુખી જોઈને પોતે સુખી થાય. જેના હૃદયમાં આખા જગતના કલ્યાણની ભાવના ભરેલી હોય એને સંત કહેવાય. બીજાના દુઃખનો લાવે અંત, એનું જ નામ સંત. માખણને તુલસીદાસજીએ પહેલા સંતની ઉપમા આપેલી કે સંત એટલે માખણ જેવા. પણ પછી વિચાર આવ્યો એમને કે માખણને તો પોતાને ગરમી લાગે તો જ પીગળે, નહીતર માખણ એમ પીગળે નહીં. એને પોતાને ગરમી લાગે તો જ પીગળે. પણ સંત એનાથી ઊંચે ગયા. દુઃખી બીજા થતા હોય અને પીગળે એનું સંતનું હૃદય. વિચાર કરો, સંત હૃદય નવનીત સમાના, એવું લખી તો દીધું. પણ પછી તુલસીદાસજીને થયું કે નહીં, સંત આનાથી પણ ઊંચે ગયા. નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, પોતાને તાપ લાગે તો જ નવનીત એટલે માખણ પીગળે. પણ પર દુઃખ દ્રવઈ સો સંત પુનીતા,
જે બીજાના દુઃખ જોઈને પીગળી જાય એ પુનિત સંતો છે. તુલસીદાસજી લખે છે. હું પૃથ્વી ઉપર બધે ફર્યો અને મેં જોયું કે પૃથ્વી ઉપર ક્યાંય સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી. થોડુંક દયાદાન જેવું છે, એના ઉપર ધર્મ ટકી રહ્યો છે. એ પણ હવે ઓછું થઈ ગયું છે. સત્યમ નાસ્તિ તપસ્સૌચમ દયાદાનમ ન વિદ્યતે. ખાલી બધા પેટ ભરે જ છે, પેટ ભરા જીવો, ઉદર ભરનારા જીવો. સત્યમ નાસ્તિ તપસ્સૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષીણ મંદાહ સુમંદમતયો મંદભાગાયુપદ્રુતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય કામિન્ય કેશશૂલિન્ય સંભવંતી કલાવિહ. નારદજીએ વર્ણન કર્યું ક્યાંય સત્ય જોવા નથી મળતું, તપ નથી, સ્વચ્છતા છે, સ્વચ્છતાનું અભિયાન પણ છે, પવિત્રતા નથી. થોડું દયાદાન ઉપર ટકી રહ્યો છે ધર્મ. અને સંતો, પાખંડી સંતો પણ કળિયુગમાં બહુ વધી જાય. વૈરાગી બધું ભેગું કરવામાં પડેલા હોય. સ્ત્રીઓ કામી કપટી અને જૂઠું બોલનારી હોય. ક્યાંક વરરાજાના સોદા, ક્યાંક કન્યાના સોદા, ક્યાંક અબોલ જીવોની હિંસા. અને આ બધું મેં જોયું ને, એ મને જોઈને બહુ દુઃખ થયું કે આવા ભારતની કલ્પના ઋષિઓએ ક્યારેય નહીં કરેલી. અને આજે ભારતની દશા તો જુઓ. મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા વર્ણન કરેલું મલેચ્છા ક્રાંતે સુદેશે શું. મલેચ્છ લોકોના આક્રમણ થયા અને આપણા દેશને દૂષિત કરી મૂક્યો, પાપથી ભરી દીધો, ધર્માંતરણ કરાયા. સંતોનું આ જોઈને બહુ દુઃખ થયું છે. આ ભારતની કલ્પના કોઈએ, હિન્દુ વિસ્તારમાં આમલેટની લારીઓ ના ફરતી હોય, બજારમાં નીકળીએ તો બકરા અને મરઘા મારેલા ના લટકતા હોય. આ ભારતની સંસ્કૃતિ નથી. ઘેર ઘેર તુલસી હોય, ઠાકોર પૂજા હોય, આચાર હોય, વિચાર હોય, સંયમ હોય, નિયમ હોય, પોતાના ધર્મનું બધા ચુસ્ત રીતે પાલન કરતા હોય. આ ધર્મ ક્ષેત્ર છે ભારત. ભારત ભક્તિની ભૂમિ છે, ભોગની ભૂમિ નથી, પાપની ધરા નથી. જ્યાં દૂધની નદીઓ વહેતી હતી ત્યાં આજે લોહીની નદીઓ વહી રહી છે. કેટલા અબોલ પ્રાણીઓની હિંસા થઈ રહી છે. મને બહુ દુઃખ થયું. પોતાના જ પાપે એ જીવો દુઃખી છે, મંદભાગા, મંદબુદ્ધિવાળા, ઓછું આયુષ્યવાળા, પહેલું કામ છેલ્લું કરે, છેલ્લું કામ પહેલું કરે. આવા લોકોને જોયા. જ્યાં સુમતિ છે ત્યાં સુખ અને શાંતિ છે, જ્યાં કુમતિ છે ત્યાં દુઃખ અને અશાંતિ છે. હવે આ બધાય સુખી થાય એવો કોઈ ઉપાય છે? સનતકુમારો ખુશ થયા કે તમે તો પોતાના સ્વાર્થ માટે નથી આવ્યા, પરમાર્થનું કાર્ય લઈને આવ્યા છો, બધાને સુખી કરવા આવ્યા છો. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. કોઈ દુઃખી ન હો, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, એવી ભાવના લઈને આવ્યા છો. એનો અમને આનંદ છે. શ્વાસે ભરી છે સેવા, જીવન સમર્પી દેવા, છોડી જગતની માયા, સંતોની ધન્ય કા. આઠે પહોર જંખે, પાપીના પાપ ડંખે, કરતા અમીની છાયા, સંતોની ધન્ય કાયા. એક મ્યાનમાં એ રાખે તલવાર બેઉ સાથે, જીભે હરીને ગાયા, સંતોની ધન્ય કાયા. પુનીત સંત જગમાં નક્ષત્ર જેમ નભમાં,
ડંકા બધે બજાયા સંતોની ધન્ય કાયા. પરમાર્થના કામમાં પહેલી દોટ મૂકી. ધાયા એટલે દોડ્યા, પાછું જોયા વિના. પરમાર્થે જે ધાયા સંતોની ધન્ય કાયા. અને કેવી શ્વાસે ભરી છે સેવા, જીવન સમર્પી દેવા. એનું જીવન બીજા માટે. નારદજી હજુ કથાને આગળ વધારે છે. હવે મેં આ બધાને દુઃખી જોયા ને એટલે પછી મને એમ થયું કે હવે થોડીક જાત્રા કરવા દે, મન કંઈક શાંત થાય. એટલે આ બધું જોતા જોતા પછી 4 ધામની જાત્રાએ નીકળી ગયો હું. તો જગન્નાથપુરી ગયો, દ્વારકાપુરી ગયો, આમ દક્ષિણમાં પણ ગયો, પંઢરીનાથ, રામેશ્વરમ, અને પછી બદ્રી, કેદાર ને બધી જાત્રા કરી. અને આ બધી જાત્રા કર્યા પછી મેં જોયું કે જાત્રામાં આટલું બધું પાપ, ત્યાં આટલી બધી બધી, તો લોકોની શ્રદ્ધાનું શું થશે? કોઈ પણ સ્થળે કરેલું પાપ યાત્રામાં ધોવાઈ જાય, પણ તીર્થ સ્થાનોમાં જો થતું હોય એવું, તો પછી એ ધોવા ક્યાં જવાનું? એનું તો અનેક ગણો દોષ લાગે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તો તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ તો વજ્રલેપો ભવિષ્યતિ. બધી યાત્રા કર્યા પછી મેં જોયું કે મંદિર છે, મૂર્તિ છે, પણ એમાં મારો માધવ નથી. મૂર્તિ ભલે છે, માધવ નથી. મૂર્તિમાંથી માધવ ક્યાં ઉઠીને જતા રહ્યા? 4 ધામનો માલિક મારો ગોવર્ધનનાથ વચ્ચોવચ્ચ વ્રજમાં ગયો, જમનાજીમાં ડૂબકી લગાવી અને વૃંદાવનની કુંજ ગલીમાં ફરવા લાગ્યો. ત્યાં વૃંદાવનની એ પાવન ધરતી ઉપર મેં એક દ્રશ્ય જોયું. મેં જોયું કે એક રૂપના અંબાર જેવી યુવતી ત્યાં બેઠી છે. એની આજુબાજુ બીજી સેંકડો સ્ત્રીઓ એની સેવામાં બેઠી છે. અને આ સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે. એના આંખમાંથી મોતી જેવા આંસુ ટપકી રહ્યા છે. સંત કોઈ સ્ત્રીના સામું ધારીને જુએ એ સંતની દ્રષ્ટિમાં જ, સ્વભાવમાં નથી. પણ કોઈને દુઃખી જુએ તો પછી સંત જંપે નહીં. હું નજીક ગયો ને તો આ સ્ત્રીના ખોળામાં પાછા આશ્ચર્યજનક રીતે 2 પુરુષો સૂતેલા જોયા. અને એ પુરુષોને જોતા જ એમ લાગ્યું કે ભર યુવાનીમાં વૃદ્ધ થઈ ગયેલા લાગે છે. એની મા એને જગાડવા ટ્રાય કરે છે પણ જાગતા નથી. અને હું નજીક ગયો એટલે એ સ્ત્રીએ મને વંદન કર્યા અને વંદન કરીને કહ્યું કે ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતા મપી નાશય. હે સંત પુરુષ, થોડી ક્ષણ માટે મારી પાસે રોકાઓ અને મારી ચિંતા દૂર કરો. મને એમ લાગે છે તમારા દર્શનથી મને થોડીક શાંતિ થઈ છે, તો તમારી કૃપા થશે તો મારું દુઃખ દૂર થશે. પરિચય આપતા કહ્યું કે હું આંધ્રપ્રદેશમાં જન્મેલી, અને કર્ણાટકમાં મોટી થઈ, ત્યાંથી મહારાષ્ટ્રમાં આવી અને યુવાન થઈ, અને ત્યાંથી ગુર્જર પ્રદેશમાં આવી, ત્યાં હું ગરડી થઈ ગઈ. મહારાજ બાલો ઉવાચ ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે કથા કશ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ. બોલો મહારાજ, મારી આ રામકથા, રામ કહાની, મને લોકો ભક્તિના નામથી ઓળખે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ. અને મારા ખોળામાં 2 પુરુષો સૂઈ ગયા છે ને, એ મારા 2 દીકરા છે. ઈમૌ મેં તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનવું. એકનું નામ જ્ઞાન છે, એકનું નામ વૈરાગ્ય છે. કાલ યોગેન જર્જરવું, કાલાંતરે કરીને બંને ગરડા થઈ ગયા છે. હું એની માં યુવાન અને આ 2 ગરડા. થયું એવું કે આંધ્રમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, મહારાષ્ટ્રમાં યુવાન થઈ, મને બહુ માન મળ્યું. અને ગુર્જર નામના પ્રદેશમાં આવી, ત્યાં મારું યૌવન જતું રહ્યું. અમે 3 ગરડા થઈ ગયા. એટલે ગુજરાત છોડી પાછી હું વ્રજમાં આવી. વૃંદાવનમાં ચરણ મૂક્યો એટલે હું પાછી યુવાન થઈ ગઈ. પણ હવે મારા 2 દીકરા યુવાન ના થયા. એટલે
મને કેવી રીતે શાંતિ થાય? હું યુવાન થઈ પણ મારા 2 દીકરા તો ગરડા જ. આખો દિવસ આળસુના પીરની જેમ ઊંઘી જ રહે છે. જગાડું તો જાગતા નથી, કશું બોલતા નથી, અને કેવા થઈ ગયા છે જુઓ તમે. હવે કઈ માં આવા દીકરાને જોઈને સુખ ચેનથી રહી શકે? વાત સાચી. ભક્તિ માતા તમને મારા પ્રણામ છે. અને મને લાગે છે, ભક્તિ કહે છે કે હવે મારો ઠાકોરજી આ પૃથ્વી ઉપર નથી રહ્યો. એ કૃષ્ણ અવતાર લઈને આવેલા ત્યારે હું અખંડ સૌભાગ્યવતી હતી, પણ જ્યારથી મારા કૃષ્ણ અદૃશ્ય થયા છે ત્યારથી હું અનાથ બની ગઈ છું. અધ્યાય 2. પૃથ્વીને આવો નિશાસો ભક્તિને આવો નિશાસો નાખતી જોઈ એટલે નારદ મુનિએ એને હિંમત આપતા કહ્યું કે હિંમત હારવાની જરૂર નથી. કોણ કહે છે કે ભગવાન નથી? ये तो सच है कि भगवान है. ભગવાન છે તો જ આપણું અસ્તિત્વ છે. ભગવાન હમણાં સ્વામીજીએ કહ્યું કે નહીં, આગળ છે, પાછળ છે, ઉપર છે, નીચે છે, બધી છે. ભગવાન છે કે નહીં? નારદજીએ એને કહ્યું કે તું રડીશ નહીં, તું જે ખેદ કરે છે ને એ ખોટો છે. વૃથા ખેદ યસે બાલો અહો ચિંતા તુરા કથમ શ્રીકૃષ્ણ ચરણામ ભોજમ સ્મરત દુઃખમ ગભિષ્યતિ. તું શ્રીકૃષ્ણના ચરણનું ચિંતન કર, તારું દુઃખ દૂર થઈ જશે. આપણા કૃષ્ણ આપણને છોડીને ક્યાંય જાય જ નહીં. આપણા કૃષ્ણ સર્વત્ર છે, અણુ અણુમાં છે, રોમ રોમમાં છે. જેણે દ્રૌપદીના ચીર પૂર્યા, જેણે ગોપીઓને પ્રેમ આપ્યો, જેણે કૌરવોનો ઉદ્ધાર કર્યો, એવા આપણા કૃષ્ણ ક્યાંય ગયા નથી. દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કલ્મષાત પાલિતા ગોપ સુંદર્ય સકૃષ્ણ કાપી નો ગત. એવા આપણા કૃષ્ણ ક્યાંય ગયા નથી, એ આપણી સાથે જ છે. યાદ કર, એણે દ્રૌપદીના ચીર પૂર્યા, એણે ગોપીઓનો પ્રેમ સંપાદિત કર્યો. એ પ્રેમનો પૂજારી આપણી આજુબાજુ જ છે. અને પુનિત મહારાજના એ શબ્દો કે વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી રે, વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જો, વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી રે, વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી. ગોપી તણા તો અંતરે બેઠો કીધો બંસરી નાદ. ગોપી તણા તો અંતરે બેઠો ને કીધો બંસરી નાદ. એ જ કનૈયાએ ગીતા સંભળાવી, એ જે કનૈયાએ ગીતા સંભળાવી અને કીધી છે જ્ઞાનની વાત. વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી, વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી. અરે મીરા તે બાઈની સાથમાં નાચ્યો, દીધા પ્રેમના દાન. મીરા તે બાઈની સાથે માનાચો ને
દીધા પ્રેમના દાન. અરે દ્રૌપદીને વાલે બેનડી સ્થાપી, દ્રૌપદીને વાલે બેનડી સ્થાપી. અને ભાઈ થયા ભગવાન, વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી રે. વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી. આ ભજનો 1956માં નૈરોબીની જનતાએ પણ પુનિત મહારાજના મોઢે સાંભળ્યા, ઈરજી બાપાએ અને હજારો આફ્રિકાના ભક્તોએ. એ ભજનો છે. રૂક્ષ્મણીનું વાલે હરણ કીધું ને સાધ્યો છે એવો લાગ. રૂક્ષ્મણીનું વાલે હરણ કીધું ને સાધ્યો છે એવો લાગ. તોય બ્રહ્મચારીનું બિરદ સુણતા, બ્રહ્મચારીનું બિરદ સુણતા શ્રી યમુનાજી દે છે માર્ગ, વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી રે. વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી. અરે અકળ કળા એની કળાય નહીં, નાવે તેનો પાર. અકળ કળાએ કળાએ નહીં ને નાવે એનો પાર. નેતિ નેતિ જ્યાં વેદ કહે ત્યાં, નેતિ નેતિ જ્યાં વેદ કહે ત્યાં, આ પુનિતના શાભાર, વાલો મારો ભાવનો ભોગી, વાલો મારો જન્મ જોગી રે. રે. વાલો મારો ભાવનો ભોગી, આ વાલો મારો જન્મ જોગી. ભગવાન આપણી સાથે જ છે એવો વિશ્વાસ રાખો. સંકટના સમયમાં એના ચરણનું ધ્યાન કરવા માત્રથી દુઃખ દૂર થઈ જાય. અને લાવો હું પણ જસ્ટ ટ્રાય કરું કે તમારા 2 દીકરાઓને જગાડવા પ્રયત્ન કરું. નારદ મુનિ આગળ વધ્યા. એ બેયને જગાડવા માટે એમણે વેદોના મંત્રઘોષ કર્યા. પણ વેદ વેદાંત ઘોષૈશ્ચ નહીં જાગ્યા. હવે વેદ ઘોષ અટકાવી એમણે વારંવાર ગીતાજીના પાઠ કર્યા. નારદજીને આશ્ચર્ય થયું, નથી વેદ મંત્રથી જાગતા, નથી ગીતાજીના પાઠથી જાગતા. વેદ વેદાંત ઘોષે શું અને ગીતા પાઠૈર મુહુર મુહુર, વારંવાર ગીતા પાઠ કર્યા તોય ના જાગ્યા. હવે નારદજીએ અકળાયા, ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણીએ નારદજીને પ્રોત્સાહન આપતા કહ્યું, તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો, એમાં તમે સફળ થશો. અને નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે. સમજી લો. નારદજીએ ભક્તિ માતાને કહ્યું, હવે હું પૃથ્વી ઉપર આમે બધે ફરું તો છું જ, જ્યાં જઈશ ત્યાં તમારો આ પ્રશ્ન રજૂ કરીશ અને ક્યાંકથી કોક નિવેડો મળશે. અને એવા નારદ મુનિ પછી ફરતા ફરતા વિશાલા ક્ષેત્રમાં આવ્યા અને આ 4 ઋષિઓને આ બધી વાત કરી કે આવું આવું બન્યું, હવે બોલો શું કહેવું છે તમારું. ત્યારે પેલા 4 ઋષિઓએ કહ્યું કે આકાશવાણીએ કહ્યું ને તમે સફળ થશો એટલે થશો જ, એમ સમજી લો. તમારા હાથે કોઈ યજ્ઞ થવાનો છે,
મારાથી કયું કામ એવું થવાનું છે? કુત્ર કાર્ય, કયું કાર્ય મારા દ્વારા થશે? મને બતાવો. ત્યારે પેલા 4 ઋષિઓ હવે નારદજીને કયું કાર્ય એમના દ્વારા થશે એ અધ્યાય 3 સમજાવે છે કે હે નારદ મુનિ, તમારા દ્વારા શ્રીમદ ભાગવત રૂપી યજ્ઞ થવાનો છે. જેમ એક જ દવા અનેક રોગ ઉપર અસર કરે એમ ભાગવત મહાપુરાણ આદિ વ્યાધિ ઉપાધિ બધાયનું સમન કરે. સબ રોગો કી એક દવાઈ એ ભાગવત. અને એમાં નિમિત્ત તમે બનશો. ભાગવત કથા જનતા જનાર્દનના હૃદયમાં સૂતેલા જ્ઞાન અને વૈરાગ્યને ઢંઢોળીને જગાડશે. તમે વૃંદાવનમાં સૂતેલા બેને બહુ ઢંઢોળ્યા પણ ના જાગ્યા. કેમ? કે લોકોના હૃદયમાં સૂતેલા છે. જ્યારે જન જનના હૃદયમાં એ જ્ઞાન વૈરાગ્ય કથા દ્વારા જાગશે ત્યારે વૃંદાવનમાં મૂર્છામાં પડેલા જ્ઞાન વૈરાગ્ય ઓટોમેટિક જાગશે. તો બહુ સરસ. નારદ મુનિ કહે છે હાલ સંકલ્પ કરું છું, જ્ઞાન યજ્ઞમ કરીશ્યામી. જ્ઞાન યજ્ઞમ, જો બધાનું કલ્યાણ થતું હોય અને એમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધા સુખી થતા હોય તો જાઓ, આપણો સંકલ્પ છે જ્ઞાન યજ્ઞમ કરીશ્યામી. સુખ શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. હું પૂર્ણ પ્રયત્ન કરીશ એના માટે. અને મારું એવું ક્યાંથી નસીબ કે મારા નસીબમાં આવું કામ લખેલું હશે? મને એમ લાગે છે પોતાને કે જે કથા સાંભળશે એનો તો ભાગ્ય ઉદય થશે, પણ મારો તો અત્યારથી જ થઈ ગયો. નારદજી કહે છે ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર નાસમ વિદાય હિતયો દયતે વિવેક. આજે મારો ભાગ્યોદય થયો લાગે છે અને હું આ જ્ઞાન યજ્ઞ કરીશ, પણ મને એ ખબર નથી કે ભાગવત કથા ક્યારે થાય, એનો વિધિ શું હોય, એનું વિધાન શું હોય. એ બધું મને થોડુંક સમજાવો ને તો મને થોડોક ખ્યાલ આવે. કઈ જગ્યાએ કથા કરવી, ક્યારે કરવી. હવે પેલા 4 ઋષિઓ કે છે ચલો અમે તમને જગ્યા બતાવીએ. ભાગવત કથા માટે કોઈ ચોગડિયું જોવાની જરૂર નથી. દીના નામ નિયમો નાસ્તિ સર્વત્ર શ્રવણમ મત. ચલો, નારદ મુનિને લઈ આવ્યા ગંગા કિનારે અને ત્યાં આનંદ નામનો ઘાટ હતો ગંગા કિનારે હરિદ્વારમાં. એ બતાવ્યો કે જો આ જગ્યા કેવી લાગે. નારદ મુનિએ ચારે બાજુ નિરીક્ષણ કર્યું તો હિંસક પ્રાણીઓ અને અહિંસક પ્રાણીઓ બધાને હળી મળીને રમતા જોયા. નારદ મુનિ કહે છે કે આવું આશ્ચર્ય કેમ છે? તો કે છે આ ધરતીનો પ્રતાપ છે અને અહીં કથા થાય તો બેસ્ટ. આનંદ ઘાટ નક્કી થયો. પછી નારદ મુનિએ સનત કુમારોને કહ્યું તમે જ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરજો. એના દિવસો નક્કી કર્યા. હવે કથામાં થોડાક શ્રોતા હોય તો કથા કહેનારને પણ થોડોક આનંદ આવે. એટલે નારદ મુનિ હતા એ ભક્તિ ફેરી કરવા નીકળ્યા અને આખા ભારતના તમામ પર્વતો, બધી જ નદીઓ, બધી દિશાઓ, બધા ક્ષેત્રો, મોટાભાગના ઋષિઓ, આ બધાને જઈને હાથ જોડી નારદજી કહી આવ્યા કે ભાગવત કથામાં પધારજો, ભાગવત કથામાં પધારજો. આ દિવસોમાં છે આ રીતે. આ બધું કામ ચાલતું હતું. એમાં એમને રસ્તામાં ભૃગુ ઋષિ મળ્યા. ભૃગુ ઋષિએ કહ્યું તમે આટલું સરસ કામ લઈને બેઠા તો પછી અમને કંઈક કામ સોંપજો અમારે લાયક. તો નારદજીએ કહ્યું બહુ દૂરના આશ્રમમાં હું નથી પહોંચી વળ્યો, એટલે દૂર દૂર જેના આશ્રમ હોય ને એવા સંતોને તમે કહી આવો. ભૃગુ ઋષિ ઉપડ્યા, એ આમાં જોડાઈ ગયા. આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. ગુરુત્વા તત્ર નાયાતાન ભૃગુ સંબોધ્ય ચાનયત. દૂર દૂરના આશ્રમોમાં જઈ વિનમ્રતાપૂર્વક હાથ જોડી અને
વિનંતી કરી બધા કથામાં પધારજો. પણ અમુક ઋષિઓ હતા ને એના મનમાં સૂક્ષ્મ અભિમાન હતું કે અત્યાર સુધી બહુ કથાઓ સાંભળેલી છે, આપણે બહુ બધું કર્યું છે, આપણે કંઈ જવું. એમનું ભાગ્ય ઓછું હશે તો એ ના આવ્યા, પણ એનું ભાગ્ય તપતું હતું. એ નદીઓ, પર્વતો, ક્ષેત્રો, દિશાઓ, સંતો, મહર્ષિઓ બધા આવીને બેઠા. આખો ગંગા કિનારો છલકાઈ ગયો, વ્યાસપીઠ બની, એમાં સનતકુમારો બેઠા. અને આ બધું દ્રશ્ય જોઈને નારદજી તો ખુશ થઈ ગયા. ગંગાજીની જોડે અનેક નદીઓ આવી, પુષ્કરની જોડે કેટલા બધા તીર્થો આવ્યા. નદીઓમાં પ્રધાન ગંગાજી છે, તીર્થોનો રાજા પુષ્કર છે. બધા આવવા લાગ્યા. ગંગાદ્યા સરિતસ્તત્ર પુષ્કરાંદી સરાંસી ચ ક્ષેત્રાણી ચ દિશા સર્વે, બધી દિશાઓ આવી. દંડક આદિ વનાની ચ, દંડક આદિ વન પણ આવ્યા. જે પર્વતો હતા પુરુષના શરીરમાં, જે નદીઓ હતી સ્ત્રીઓના શરીરમાં, જે ક્ષેત્રો હતા એ પુરુષના શરીરમાં, જે દિશાઓ હતી એ સ્ત્રીઓના શરીરમાં આવી. આખો મંડપ ભરાઈ ગયો. વ્યાસપીઠ ઉપર બેઠેલા સનતકુમારોએ જોયું કે કથામાં કોઈ સાધારણ શ્રોતાઓ નથી બેઠા. આ જ કથાનું મહાત્મય. ભારતની તમામ નદીઓ બેઠી હોય, પર્વતો બેઠા હોય, ક્ષેત્રો બેઠા હોય, દિશાઓ બેઠા હોય, અને મોટા મોટા ઋષિઓ ભૃગુ વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાતૌ રામસ તથા ગાદી સુતશ્ચ સાકલૌ મૃકુંડ પુત્રા નિજ પીપ્પલાદા. આ બધા જ ઋષિઓ બેઠેલા. કથા શરૂ થાય છે ત્યાં જ આકાશવાણી થી જય જયકાર થયો. દેવતાઓએ ઉપરથી અબીલ, ગુલાલ, પુષ્પ બધું પધરાયું. શંખ વાગ્યા, ઘંટ વાગ્યા અને જય જયકાર થયા. જય શબ્દો નમઃ શબ્દ શંખ શબ્દસ્તથૈવ ચ ચૂર્ણ લાજા પ્રસૂના નામ નિક્ષેપ સુમહાનભૂત. ભગવાનનો જય જયકાર થયો. બોલો ભાગવત ભગવાન કી જય. સનતકુમારોએ કહ્યું કે આ કથા એવી છે કે જે સાંભળવાથી ભગવાન તમારા ચિત્તમાં બિરાજમાન થઈ જશે. કનૈયો એન્ટર ક્યાંથી થશે? કાનમાંથી. મંદિરમાં દર્શન કરો તો ભગવાનની એન્ટ્રી આંખમાંથી અંદર ઉતરે, હૃદયમાં. પણ શ્રવણ કરો ત્યારે કાનમાંથી. અને 7 દિવસ તો ખરું જ. 7 દિવસ તમારા હૃદયમાં એ આસન પાથરીને બેસી જશે. પછી ધક્કો મારશો તોય જશે નહીં. કનૈયો જબરો છે, તમને વશ કરી લેશે. અહીં આવવા માટે પરવશ કરી લેશે અને હૃદયના એ ગોખમાં આવીને બેસી જશે. પછી પાછો નહીં જાય 7 દાડા. પછી કાયમ રાખવો હોય તો તમારી મરજી. મારા રામ ભક્તો બધાને હસાવતા હતા કે તું મારા હૃદયમાં વાસ કરે તો વગર ભાડે રહેવા દઉં. ભગવાનને કહે છે તું જો મારા હૃદયમાં વાસ કરે તો વગર ભાડે રહેવા દઉં. પણ બાકી મકાન બગાડી નાખે એવા તત્વો અંદર રહેવા આવે છે, એટલે એ બધાને મારે નથી રહેવા દેવા. પણ તું જો રહેવા આવે તો તને વગર ભાડે રહેવા દઉં. વિચાર કરો. અને ભગવાન કપડા ક્યાં જુએ છે? ભગવાન કાળજા જુએ છે આપણા. પુનિત મહારાજ લખે છે કે જોઉં હું તો દિલ ભગતનું, નથી મારે કામ જગતનું રે. જોઉં હું તો દિલ ભગતનું, નથી મારે કામ જગતનું. ભાવ ભરેલા ભક્ત હૃદયમાં દબ દઈ ધુબાકો દઉં. ભાવ ભરેલા ભક્ત હૃદયમાં દબ દઈ ધુબાકો દઉં. અરે ધક્કો મારીને જો મુજને ખસેડે, ધક્કો મારીને જો મુજને ખસેડે તો એ ખસીને ના જવું. જોઉં હું તો દિલ ભગતનું, મારે
મારે કામ જગતનું એ જો જોઉં તો દિલ ભગતનું નથી મારે કામ જગતનું. અરે ભગત મારો ગાડો બને તો હું પણ ગાડો થઉં ભગત. ભગત મારો ગાંડો બને તો હું પણ ગાંડો થઉં. કેમ? ગાડાની જોડે ગાડાને ફાવે ગાંડાની જોડે ગાંડાને ફાવે. એની સાથમાં બેસી જઉં જોઉં હું તો દિલ ભગતનો નથી મારે કામ જગતનો રે જોઉં હું તો દિલ ભગતનું નથી મારે કામ જગતનું. આ પુનીત હું તો ભાવનો ભૂખ્યો ભાવ બેઠો બેઠો ખાઉં. પુનીત હું તો ભાવનો ભૂખ્યો ભાવ બેઠો બેઠો ખાઉં. મારે કાજે જો એ નાચે તો મારે કાજે જો એ નાચે તો હું વારણા એના લઉં જોઉં તો દિલ ભગતનો નથી મારે કામ જગતનો. રે જોઉં હું તો દિલ ભગતનું નથી મારે કામ જગતનું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. કેમ કે યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. જેનું શ્રવણ કરવાથી ભગવાન ચિત્તમાં બિરાજમાન થઈ જાય છે. સાધારણ નથી આ કથા. આ પુરાણોમાંનું તિલક છે, વૈષ્ણવોનું સાચું ધન છે, પરમહંસોની સંહિતા છે અને જ્ઞાનીઓનું ગીત છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસસ્ય મેકમમલમ જ્ઞાનમ પરમ ગીયતે. મંદિરના સિંહાસન ઉપર ભગવાનનું મૂર્તિરૂપ સ્વરૂપ, વ્યાસપીઠ ઉપર ભગવાનનું વાણીમય સ્વરૂપ, બે એક જ ગણાય. ત્યાંય પૂજા ને આરતી ને ભોગ થાય, અહીં પણ થાય પૂજા, માં કોઈ ફેર નહીં. ભાગવતજીના નું શ્રવણ કરે, પૂજન કરે અને કોઈ દૂરથી દર્શન બી કરે તો એનું કલ્યાણ. તેને યંગવાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. ભગવાન કૃષ્ણ અંતર્ધ્યાન થતા હતા ત્યારે ઉદ્ધવજીને એક રહસ્ય કહ્યું હતું કે હું અંતર્ધ્યાન થતા પહેલા મારું તેજ ભાગવતજીમાં પધરાવીને જઉં છું. એટલે ભગવાનનું તેજ ક્યાં છે? આ યાદ રાખજો. 7 દિવસ પ્રભુનું તેજ બિરાજે છે અંદર. માટે આ કથાને કોઈ સાધારણ ન ગણશો. આ અસાધારણ છે. સનત કુમારોએ બહુ સુંદર રીતે કથા સંભળાવી છે બધાને. અને તે વખતે લોકોના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય જાગ્યા અને લોકો કથામાં પાગલ થઈને નાચ્યા. એટલે વૃંદાવનમાં પેલા જ્ઞાન વૈરાગ્ય કોમામાં હતા ને, એ બી ઓટોમેટિક જાગ્યા. અને એ એમની માતા ભક્તિને કહેવા લાગ્યા, ચલો ક્યાં કે આનંદ ઘાટ ઉપર સચ્ચિદાનંદની કથામાં ત્યાં આયા બધા નાચતા નાચતા ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય નૃત્ય કરે છે. નારદ મુનિએ સનત કુમારો તરફ જોયું કે આપની વાત સાચી હો, જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ પણ આયા. અને નારદજીએ ભક્તિને વંદન કર્યા. ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી સ્વાત્વંત તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની. ભક્તોને ભગવાન ગોવિંદની પ્રાપ્તિ કરાવનાર,
પ્રેમાળ, ભવરોગ હરનાર એવા તમે અમારા કથાના આસનમાં તો બિરાજો, પણ નિરંતરમ વૈષ્ણવ માનસાની, જે વૈષ્ણવ નિરંતર પ્રભુની ભક્તિ કરે એના અંતરમાં પણ આપ બિરાજો, આવી વિનંતી કરી. સનત કુમારોએ કથાને આગળ વધારી. અધ્યાય નંબર 4. કુમારા ઊંચું, સનત કુમારો બોલ્યા કે તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તનમનુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. પૂર્વકાળને વિશે આંધ્રપ્રદેશમાં તુંગભદ્રા નદી આજે પણ છે. ચોમાસામાં ગાડી થાય છે એવી મોટી નદી. એ નદીના કિનારા ઉપર એક રમણીય નગર, અને નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે, જેની પત્નીનું નામ છે ધુંધુલી. અને આખી કથા આપણા ઉપર છે. આપણું આ દેહ એ નગર છે, આપણું આયુષ્ય એ તુંગભદ્રા નદી છે. આ નગરની અંદર રહેતો આત્મા એ આત્મદેવ છે. એનું લગ્ન બુદ્ધિ સાથે થયું છે. આપણી બુદ્ધિ ધૂંધલી છે. ધૂંધળી એટલે વાદળિયું વાતાવરણ હોય, એમાં ચોખ્ખું ના દેખાય. એમ જેનું મન ધૂંધળું છે એ સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી. એની સાથે આત્મદેવનું લગ્ન થયું. આત્મદેવ કર્મકાંડી છે, પવિત્ર બ્રાહ્મણ છે, પણ હવે પત્ની એવી મળી તો બિચારો એ શું કરે? કેવી પત્ની છે? તો કહે છે કે બહુ બોલબોલ બહુ કરે છે, બીજું ઝઘડો બહુ કરે છે, ત્રીજું પારકી પંચાત બહુ કરે છે, અને ઘર કામમાં બિલકુલ હોશિયાર છે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુ જલ્પિકા સુરા ચ ગૃહ કૃત્યેસુ કૃપણા કલહ પ્રિયા. એવી પત્ની મળી છે. છતાંય આત્મદેવ ગાડું અંકારે છે. પણ આત્મદેવને નવાઈ એ લાગે છે કે મેં લગ્ન કરે કેટલો બધો વખત થઈ ગયો, તો મારા આંગણામાં જેટલા વૃક્ષો છે એમાંથી એક પણ વૃક્ષને ફળ આજ સુધી આવેલું મેં નથી જોયું. મારે ત્યાં હું ગાય માતા રાખીને એની સેવા કરું, ગાયને પણ સંતાન નહીં, અને વર્ષો થયા છતાં મારા ગ્રસ્તાશ્રમમાં પણ પારણું બંધાયું નહીં. આનું શું કારણ હશે? શાસ્ત્રો પુરાણોનો જાણકાર છે, એને થયું કે કદાચ આગલા જન્મનું કોઈ સંચિત કર્મ વચ્ચે નડતું હશે, એટલે એણે પોતાની અડધોઅડધ સંપત્તિ સારા કામમાં ખર્ચી કાઢી, અડધી રહેવા દીધી. છતાં ઈચ્છા પૂરી ન થઈ. એટલે પછી એક દિવસ ઘેરથી કંટાળ્યો અને નદી કિનારે આત્મહત્યા કરવા જતો રહ્યો. અને નદી કિનારે પહોંચ્યો ત્યારે મધ્યાહન કાળ હતો. એક વૃક્ષ નીચે થોડીક વાર વિસામો લેવા બેઠો. એ બેઠો એ જ એનું નસીબ. સીધો જઈને નદીમાં પડ્યો હોત તો અનર્થ થઈ જાત, પણ એક વૃક્ષ નીચે બેઠો, પછી પડું નદીમાં. એટલામાં એક સંન્યાસી મહારાજ ભિક્ષાવૃત્તિ કરી ત્યાં આવ્યા. એ જ ઝાડ નીચે બેઠા, ઝાડના પાંદડાના પડિયા પતરાળો બનાવ્યું, અને જે ભિક્ષામાં મળ્યું હતું ને એ બધું નદીમાં ધોઈ કાઢ્યું. એટલે એનો સ્વાદ જતો રહ્યો. પછી બધું પડિયા પતરાળામાં ભેગું કર્યું, ભગવાનને આમ અર્પણ કરીને જમે છે. ત્યાં જોયું કે એક બ્રાહ્મણ બેઠો છે અને પાછો દુઃખી છે. એટલે વંદન કરીને કહ્યું, નમો બ્રહ્મણ્ય દેવાય, ચાલો આવો તો સાથે જમાય. કે મહારાજ, હું આમ તો ઘેરથી ભૂખ્યો આવ્યો છું, પણ મારી ભૂખ ક્યારની મટી ગઈ છે, તો આટલો બધો દુઃખી કેમ છે? પહેલાં જમવાનું પૂછ્યું, પહેલાં દુઃખ ના પૂછ્યું. દુઃખી માણસને પહેલાં જમાડો પછી દુઃખ પૂછો. પહેલેથી પૂછે તો પેલો ના જ પાડે. પણ પહેલું જમવાનું કહ્યું, પહેલાં જમી લો. તો કે ના મહારાજ, હું આ જ નગરમાં રહું છું, મારું નામ આત્મદેવ છે, અને મારા વૃક્ષને ફળ નથી, મારી ગાયને સંતાન નથી, મારે ત્યાં નથી. હવે આપણા શાસ્ત્રો એમ કહેતા હોય કે જેને પુત્ર ના હોય એની સદગતિ ના થાય, તો પછી હું જ્યારે મારું શરીર છૂટે તો મારી સદગતિ કોણ કરે? મારું પિંડદાન કોણ કરે? અપુત્રસ્ય, પુત્ર વગરનું. સંન્યાસી મહારાજ કહે છે કે ખરેખર
તારી સમજણમાં થોડી ગેરસમજ છે.